વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 8 વિષય ગણિત. પ્રકરણ નંબર 2 છે એક ચલ સુરેખ સમીકરણ, જેમાં સ્વાધ્યાય 2.2 વિશે અભ્યાસ કરી રહ્યા છે. બરાબર, તો એમાં દાખલા નંબર 1 થી 6 ભણી ગયા. આજે 7મો દાખલો જોવાનો છે. બરાબર, સૂચના શું આપી છે કે સાદુરૂપ આપી નીચેના સમીકરણો ઉકેલ મેળવો. સમીકરણ આપ્યા છે એનો ઉકેલ મેળવવાનો છે. દાખલા નંબર 1 થી 6 ભણી ગયા. આજે આયા 7મો દાખલો. બરાબર, 7મો 8મો રીતે આપણે જોઈશું. હવે તો રકમ આપી 3 કૌંસમાં t-3 બરાબર 5 કૌંસમાં 2t + 1. તો શું કરશો? અહીં આપેલ જે રકમ છે એની લખશો કે અહીં 3 કૌંસમાં t-3 બરાબર 5 કૌંસમાં 2t + 1 આપેલ છે. બરાબર, જો 1 થી 6 દાખલા તમે ભણી ગયા એટલે થોડું કદાચ ઝડપી લાગે. બરાબર, તો ઝડપી નહીં, તમે ભણી ગયા એટલે થોડું ઝડપી ચાલશે એમ કહેવાનો મતલબ. ડાયરેક્ટ આ દાખલો જોતો હશો તો નહીં જોવાનું, પહેલું બધું જોવાનું. બરાબર, એક પહેલો બીજો ત્રીજો એ બધું જોવાનું. ચલો, માટે એની રકમ માટે શું લખશો? 3 કૌંસમાં t-3 બરાબર 5 કૌંસમાં 2t + 1 આપેલ છે. કરવાનું શું? તો કે કૌંસ સાથે ગુણાકાર. 3 નો ગુણાકાર t સાથે તો 3t, 3 નો ગુણાકાર 3 સાથે તો 3 તરી 9 તો -9. એ જ રીતે જમણી બાજુ 5 દુ 10 t છે તો t 10t અને 5 એકુ 5. તો આ રીતે થશે એનો ગુણાકાર. જોઈ લઈએ ફરી વખત. 3 નો ગુણાકાર t સાથે તો 3t, 3 નો ગુણાકાર 9 3 સાથે તો 3 તરી 9 પણ કેવા માઈનસ. બરાબર, ની બીજી બાજુ 5 દુ 10 તો 10t અને 5 એકુ 5. તો આ થયા 5. બોલો ડન. ઓકે, હવે શું કરવાનું? તો કે ચલ વાળા બધા એક બાજુ. તો 10t છે બરાબર ની આ બાજુ આવે તો -10 થાય, કેમ કે પ્લસ છે એટલે, અને -9 આ બાજુ આવે તો +9 થાય. તો આવું કંઈક થશે. 3t તો હતા અને 10t આ બાજુ આવ્યા તો -10t. અહીંયા 5 હતા અને -9 બરાબર ની આ બાજુ આવ્યા તો +9 થયા. ચાલો, 3 - 10 એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. 10 માંથી 3 જાય તો 7 વધે. કેટલા વધે? 7. પણ મોટી સંખ્યા કઈ છે? 10, એની નિશાની છે માઇનસ, તો -7 થાય. કેટલા થાય? -7. તો -7t બરાબર આ બાજુ શું થશે? સરવાળો 5 + 9 બરાબર કેટલા થાય? તો કે 14. તો આ થયા 14. હવે શું કરશો? -7 ગુણાકારની આ બાજુ આવે તો ભાગાકારમાં જાય. તો t બરાબર શું થાય? t બરાબર -14 તો થાય, 14/7. કેમ? કેમ કે આ -7 હતા એને નિશાની સહિત હું આગળ લઈ જાઉં તો ભાગાકારમાં જાય, કેમ કે ગુણાકારમાં હતા. હવે 7 દુ 14 થઈ જશે. તો 7 દુ 14. તો t બરાબર આન્સર મને કેટલો મળ્યો? 2. t બરાબર આન્સર શું મળશે? 2. બરાબર, તો આ દાખલા નંબર 7 થયો. હવે જોઈએ 8મો દાખલો. દાખલા નંબર 8 ની રકમ આપી 15 કૌંસમાં y - 4 -2 કૌંસમાં y - 9 +5 કૌંસમાં y + 6 બરાબર 0. આ આપી રકમ. બરાબર, શું આપી રકમ? ફરી વખત 15 કૌંસમાં y - 4 -2 કૌંસમાં y - 2 y - 9 +5 કૌંસમાં y + 6 બરાબર 0. તો આની અંદર આપણને ચલ કયો દેખાય? તો કે y. તો y બરાબર જવાબ લાવવાનો. અહીં શું લખશો? જે રકમ આપી એનું લખવાનું. અહીં 15 કૌંસમાં y - 4 -2 કૌંસમાં y - 9 +5 કૌંસમાં y + 6 બરાબર 0 આપેલ છે. આવી કંઈક રકમ આપેલી છે. તો માટે ફરી વખત એની જ રકમ લખશો. માટે 15 કૌંસમાં y - 9 -2 કૌંસમાં y - 9 +5 કૌંસમાં y + 6 બરાબર 0. આ થઈ રકમ. હવે શું કરશું? જે આગળ દાખલા નંબર 7 ભણે ને એનું એ જ કરવાનું. શું કરવાનું? તો કે 15 ને y સાથે ગુણો તો કે 15y, 15 ને 4 સાથે ગુણો તો 15 ચોક કેટલા થશે? 60. તો કે -60. 2 ને y સાથે તો કે 2y, પણ કેવા આગળ માઇનસ છે તો માઇનસ. બરાબર, પછી 2 9 18, પણ આ માઇનસ 12 ના અને અંદરના માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ થાય તો +18 થાય, -18 થશે નહીં. બરાબર, નિશાનીઓ હવે તમે સમજી ગયા હશો. આનું 5 તો કે 5y અને 5 6 30 તો +30 બરાબર 0. જો ફરી વખત સમજાવી દઉં. 15 નો y સાથે ગુણાકાર તો 15y, તો આ થયા 15y. એ જ 15 નો ગુણાકાર 4 સાથે તો 15 ચોક 60, પણ માઇનસ છે 4 ની આગળ તો -60. 2 નો ગુણાકાર y સાથે તો 2y, પણ -2 છે તો -2y. 2 નો ગુણાકાર 9 સાથે તો 2 9 18, તો આ થયા 18. પણ આ માઇનસ છે 9 ના માઇનસ અને આ 2 ના માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ એટલે આગળ થયા પ્લસ. ક્લિયર? ઓકે. 5 નો ગુણાકાર y સાથે તો 5y, 5 નો ગુણાકાર 6 સાથે તો 5 6 30, તો આ થયા 30 બરાબર 0. ચલો,
હવે ચલવાળા છે એનો સરવાળો જો હવે બરાબરની એક બાજુ કરવાનું આવતું નથી, બરાબર, ખાલી અચળ પદ છે એને જ લઈ જવાનું, બાકી બધાનો એક જ બાજુ સરવાળો કરી લેવાનો. ચાલો સરવાળો શું થશે? તો પહેલા તો ચલવાળા છે ને એને સાથે ગોઠવીએ. 15y છે તો 15y અહીંયા લખ્યા. પછી એની જોડે બીજું ચલવાળું કયું? તો કે -2y. તો y ની જોડે y વાળું લખીએ તો -2y. પછી બીજું +5y. તો y ની જોડે y વાળું લખીએ તો +5y. હવે કોઈ y વાળું પદ છે નહીં, બરાબર. તો વધ્યું શું? તો કે -60. તો પછી લખો -60. પછી +18. તો પછી લખો +18. અને પછી 30 વધ્યા તો વચ્ચે લખો 30. બોલો ક્લિયર? ઓકે. હવે થશે બધાનો સરવાળો. પહેલા આ ત્રણનું કરવાનું. શું થશે? તો કે જો 15 - 2. 15 - 2 કેટલા થાય? 15 - 2, 15 માંથી 2 જાય તો વધે 13. અને 13 ની અંદર પાછા 5 એડ કરો. 13 ને 5 ટોટલ કેટલા થાય? તો કે 18. આ થયા 18y. બોલો કઈ રીતે થયા ખબર પડી? જો પહેલા તો 15 - 2, 15 માંથી 2 ગયા તો કેટલા વધ્યા? 13. 13 વધ્યા 13y. એની અંદર પાછા આ 5y ઉમેરો, 13y ની અંદર 5 ઉમેરો તો 18y. તો આ થયા ટોટલ 18y. એ જ રીતે આનું કરવાનું, બરાબર. 60 માંથી 18 બાદ થાય, કેમ કે મોટી સંખ્યા 60 છે, એની નિશાની માઇનસ છે, બરાબર. અને આ 18 છે, અથવા એવું ના ખબર પડે તો પ્લસ વાળા છે એના બંનેનો સરવાળો કરી નાખો. આ બંને જે છે એનો સરવાળો થાય 18 + 30. આ -60 એમના એમ જો -60 ને કંઈ કરવાનું નહીં. 18 + 30 કેટલા થાય? તો કે 30 ને 10 40 ને 8 48. ટોટલ સરવાળો કેટલો થાય? 48. બરાબર. હવે મોટી સંખ્યા છે 60 અને 48 પ્લસ છે. 60 માંથી 48 જાય તો 12 વધે. કેટલા વધે? 12. પણ મોટી સંખ્યા છે 60, એની નિશાની શું થાય? માઇનસ. તો માઇનસ થયા 12. બરાબર. ઓકે ચલો. 12 છે બરાબર ની આ બધા શું થાય? પ્લસ. કેમ કે માઇનસ છે તો પ્લસ. તો 0 + 12 શું કહેવાય? 0 + 12 તો ખાલી 12 કહેવાય. પછી 0 લખવાના આવશે નહીં. શું થાય? ખાલી 12. 18y = 12. 18 ગુણાકારમાં કહેવાય તો આ બાદ ક્યાં આવે? ભાગાકારમાં. તો y = 18 ભાગ્યા 12. 18 ભાગ્યા કેટલા થાય? 12. ચાલો હવે શું કરે? છેદ ઉડાડે. જો 2 × 18, 2 સોરી 2 × કેટલા થાય? 12 થાય. 2 × 12. નીચે 18 છે તો 2 × 9 = 18 થાય. 2 × 9 = 18. ઉપર નીચે શું સરખું દેખાય કોમન? તો કે 2 2. આ 2 અને આ 2 ઉડી ગયા તો શું વધ્યું? ઉપર 6 વધ્યા અને નીચે 9 વધ્યા. તો બરાબર એ જ લખ્યું છે, જોઈ લો. 6 ભાગ્યા 9. 6 ભાગ્યા 9. હજુ આની અંદરથી કંઈક સરખું દેખાય તો બંને 3 ના ઘડિયામાં આવે. જો 6 3 દુ 6 તો કહેવાય. તો 3 × 2. 3 × 2. 6 ને માટે શું લખાય? 3 દુ 6. અને નીચે 9 માટે શું લખાય? તો 3 તરી 9 લખાય. શું લખાય? 3 તરી 9. 3 × 3. 3 × 3. તો ઉપર નીચે સરખું શું થયું? 3. તો 3 3 ઉડી ગયા તો વધી શું? 2/3 વધ્યા. 2/3. તો y = 2/3 થાય. y = 2/3. તો દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 અહીંયા બંને કમ્પ્લીટ થાય છે, બરાબર. અને આપણો લેક્ચર પૂરો. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.